તો અમારે ભાઈ તો કે તમારા ભગત બાપજી કાસા છે ગુજરાત કહીએ છે ને તરત ગરમી પકડે તરત ગરમી પકડે છે. ભગત નથી સર ગરમી પકડી તાર કે હું દેખાડું દેખાડવાનું નથી જોઉં પણ હાસ્ય વાત છે. અમારે ને આપણું ઉછળું હૃદય ક્ષમા ને શાંતિ ને ધીરજ ને સંતોષ ને હૃદય ત્યાગ ને પરમાત્મા સિયાથી પણ આમ બિહાર હતો. તારું હૃદય નું પાત્ર છે એ શીલ અને સંતોષ અને ત્યાગ હૃદયમાં હે એ માર્ગમાં ભગવત બે પછી બધું રોંગ કરી ભગવાન કરી તો આ નહીં કરવું પડે. આ રાત પહેલા ભજન આવડે છે એટલો મને ભજન આવડે તો દુનિયા ઉઠે પાત્ર કરી નાખો. આખી દુનિયા આ પેલા છે ને ભજનોમાં એટલું એકો છે પણ આ મેં ઉતારી પાડ્યું તમને અહંકાર થી કરેલી ભક્તિ ઝેર છે. દુર્યોધન ભક્તિ કરી અહંકાર થી કરી એ ઝેર જેવી. જો એનું પુણ્ય તોડી નાખે પુલ બંધ જવું જોઈએ ભક્તિ કરનારને એ પૂર્વનું પુણ્ય તોડી નાખ્યું અને 28 મિનિટ પીધું. આપણે તો બોલું સર તું જો હોય તો ઉતાવળ થઈ જશે. લેવાય પાછું હાલ ઉઠાવાય હા મને તો આ છે જો તો પૂછો એક તળાવ ભરેલું હોય છે બધા ઝળકા છે મોતી બધાના હૃદયમાં આત્મા રૂપી મોતી ઝળકી છે. જો બધા બીજું કોઈ નથી. આ તો પૂછો છે લાકડો પણ મજળ કરશે મરે જુદું કરે છે એ પણ જુએ ચેતન છે જુએ બધું હોય તો શું કરે ફેરે રહ્યો કે ચો ફેરે રહ્યો કરવું પડે ગુરુ ને. તે અમારા એક શંકર કાકુ વક્તાપુરમાં એ રસોઈ ભક્તિમાં એક સાધુ હતા તન મન ધન ને અર્પણ કરી દેવું તાણ દાગીના પેલા કહ્યું કે તાણ થાય દાગીના ખોરાવા ભરાયા રતનબુના અને રતનબુના હાવને ઘર જમવા દે અને લઈને જા આ રતન તમારી અને આ ધન તમારું. જીવન માટે કેટલી મહારાજ તો શું કરે? મહારાજ તો ગભરાણા આ ધન મને ધન અર્પણ કરવું એની રીત તો તમે સમજો. જો પછી
પેલા ભગત હતા સાધુ કબીરપંથી તે શરમાઈ ગયા શંકરભાઈ આ તો મારાથી ન થાય અને તને ઘણા પૈસા તારા ગુરુ થી તું પાછું લઈ જા તે રતનપુર ને હોતો ને બહુ ધારણ હતી પેલા કીધા હું તો ધરપડ કરું છું ધરતી કે હો તમારું જ્ઞાન થતું હોય જ્ઞાન થતું હોય તો મારે કોણ આવતું આ વાહ વાહ જીવ હોય અને ભૂલ ભરેલા રસ્તે હેડી સોય પૂછો ખાતા હોય એ તો ભગવાનની વસ્તી કરે એ તો કોણીથી પાત્રો ને વાયરાથી જરૂર થાય ઘરમાં હોય ગામમાં હોય કુટુંબમાં હોય નાચમાં હોય રસ્તામાં હોય વગડે હોય પણ એના તો હૃદયમાં ભગવાનના હાથી તાલ લાગી એને ભગવાનના હાથી રમણતા કહેવાય એ ઓગલું પડતું ને એનું તો ભગવાન રક્ષણ કરતા હોય 100% તમે લખી આવી તો ભક્તનું રક્ષણ તો ભગવાન જ કરતા હોય પણ આ તો અહંકાર છે એને ખબર નથી પડતી હું કરું છું એમ રહે નકર જેને 9 માસ માતાના ઉદરમાં જાળ્યો છે અને મારે બેઠો છે યાદ જતું રહ્યો એ ભગવાન આ પહાડની વાત રોમ રોમ નો રગ મને સો જાણ્યું છે પરમાનો દેહ બનાવે છે પહેલા બન્યું કર્મ ને પછી બન્યું શરીર શિવાજી પરમાત્મા પીણથી પણ નાસ્તિક થઈ જાય છે શ્રદ્ધા ભગવાન પર શ્રદ્ધા ભગવાન નથી દુનિયા ન હોય એ વાત જુદી છે પણ ભગવાન નથી ભગવાન તો તમે એક તરફ કહો શ્રી ભગવાન તાર પહાડ છે તાર રખવાડે છે કેટલો રાખશો આ ભાવ તમે રાખો તો શાંતિ વળી જાય ભ્રમણા મટી જાય જેના પેલા ભજન ગાયું છે તે બીજો કે તારો નીતિ ક્ષણ તારો મસ્તક પર તોડાતી બંદૂકોની નળીઓ મંડાતી તોય રતળ કે છાતી ભક્તો ભજન કરે રે કોઈ નવ ડરે જેને રોમ નું રખવાનું હોય કાળ પાસ લઈ કાળ પધારી તું પણ મુક્તિ હસતા નિશ્ચયથી ઘેરી ન ખસતા સામે જાતા દસતા ભક્તો ભજન કરી કોઈથી ન ડરી પણ આપણી યોગતા લાદવી ભાવના કેળવવી અને શ્રદ્ધા રાખવી ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય એ મોટા મોટું સાધન છે કેમ કે તમારે હાથી રહેવાનું બહાર રહેવાનું 24 કલાક રહેવાનું તમે બધા એમ માનતા હો ભગવાન તો શ્રી આપણા કર્મની કોઈ બનાવટ હોય તો બને થાય આસ્થા ભગવાન કરાવે એક શંકા મી કરી હતી ઉતરું કેરી પર ઉતરું એ વખત જો આ શંકા જીવશો કરે એટલી શંકા થઈ કે ઉતરું કેર્યું ને કરી હાલ તો દવા કરી દે મારા ભાઈ કર્યા વાળી કરી એ દવા કેટલા લઈ ગઈ અને પાછી એ દવા સૂકી ગઈ તો એ પાછા ભગવાન ઉપર આવ્યું તાર દવા જઈ જો શંકા શું કરે અરે બીજે ત્રીજે મને કહ્યું કે આ તો ઊંડો આટલો ઉતર્યો છે ને એ લોહી સુધી પડ્યું ને દોત આટલા ઊંડા બે ઉતરેલા છે આ તો નોહે લાગેલી છે હાલ એ વખત જો હું નતો માનનારો કે જરા એક મન એમ થયું કે અર્કવા હાલે ને મરવું પડે તો જો મરવાનું તો હતું જ ને પણ આ સ્વચ્છ આવ્યું આ શબ્દ દોસ્તી આ વાત છે બખોર થતો મારી